कितने दिन से सोच रहा था भाई साइकिल मेरी बिना हाथों से क्यों नहीं चलती, तो आज चल रही है। भाई ये बिना हाथों की साइकिल चला रहा हूँ, देखो बिना हाथों की अभी देखना चल रही है, देखो आई लव क्या सीन आ रहा है, चल रही है भाई। निकले से अभी सकना घरे थी आराम से जा। હજી રાજસ્થાનમાં નીકળો જ છું ભાઈ, એટલે લોકોનો એટલો પ્રેમ મળે ને, 2 જણા જ ના પાડી છે તો કાકા છે ને ગયા તમે ઠંડુ તો લઈ લો ને લઈ લો, કાકા છે ને ઠંડુ લેવા જાય તો ભાઈ પહોંચી ગયો છું જયપુર, આવી છે રૂમ। હવા મહેલ તો ભાઈ પહોંચી ગયો છે ને, હવા મહેલ તો ભાઈ કેટલું સુંદર છે, 5 મંજિલ છે, 1 2 3 4 ને 5। ગુડ મોર્નિંગ દોસ્તો, નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને। હાલમાં છે આપણે અભિષેકના ઘરે રોકાણા હતા, હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને હવે આપણે ક્યાં નીકળ્યા છે તમને ખબર છે? આપણે એક સિટીમાં જાય છે સાયકલને સર્વિસ કરાવવા। સાયકલનો બધો સામાન ખાલી કરી દીધો છે ને આ રૂમમાં આપણે સામાન ભરી દીધો છે, બાકી આપણી સાયકલ છે સર્વિસ થશે આજે। આની તમને પૂરી ડિટેલ મળી જશે, ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાનું છે આજે। અને બીજું કે આજે છે ને ભાઈ તમને અભિષેકની પણ સાયકલ તમને બતાવીશ। બંને ભાઈઓની સાયકલની સેમ પ્રાઇસ હશે, મતલબ 1-2 હજાર ઉપર નીચે હશે। બંને ભાઈઓની સાયકલનું મોડેલ અલગ અલગ છે, તો બંને ભાઈ સાયકલ લઈને બંને ભાઈઓની સર્વિસ કરવાની છે। એ પણ એક નવી ટ્રીપમાં જવાનો છે, તો વિચાર્યું છે એના ઘરે રહી સર્વિસ પણ કરી લઈએ। 9 વર્ષ થઈ ગયું છે, સાયકલને મસ્ત મજાની ધોઈ પણ લઈએ, અને આજુબાજુમાં એક મંદિર છે, ગામ છે, એક્સપ્લોર કરશું। બાકી તો બસ અભિષેક આવે એટલે વેટ કરું અને પછી બંને ભાઈ નીકળીએ। અને મિત્રો વિડીયોમાં બના રહેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ નહીં કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો। નીકળી ગયા છે સાયકલ લઈને, સાયકલ સર્વિસ करवा हमारे साथ है द बैकपैकर अभी। मिट्टी इतनी क्यों है? राजस्थान में भाई मिट्टी नहीं रहेगा तो कहाँ पे रहेगा? ये चीज तो है भाई, ये चीज तो है कसम से। और मैं ना कितने दिन से सोच रहा था भाई साइकिल मेरी बिना हाथों से क्यों नहीं चलती, तो आज चल रही है। भाई ये बिना हाथों की साइकिल चला रहा हूँ, देखो बिना हाथों की अभी देखना चल रही है, देखो आई लव क्या सीन आ रहा है, चल रही है भाई। કેમ કે છે ને સાયકલ એટલા માટે વગર હાથે હાલે છે કેમ કે મારી સાયકલમાં આગળ સામાન છે ને એટલે સીધું હેન્ડલ ના રહે, એક સાઈડ વળી જ જાય, પણ હવે નથી વળતું કેમ કે છે ને સાયકલમાં સામાન નથી, ખાલી સાયકલ છે ને એટલે શું મજા આવે છે સાયકલ હાંકવાની, કામ ઘટે જ નહીં। વચ્ચા જ લ્યો જો તો બધા વાંચો પેલા જો હાવ ફ્રી હાલે, એમ મજા આવે વગર હાંકવાની સાયકલ જો ऐसे कैसे मस्त मजा आओ। હવે આપણે નીકળે છે અભિષેકના ઘરેથી, સાયકલમાં સામાન પેક કરી દીધો છે, બાકી તો કોકને વાત કરે છે। ત્યાં લગનમાં આપણે છે ને ભાઈ જમવાનું આવ્યું છે મસ્ત બધાનું, આજનું છે આ જમવાનું। તો મિત્રો જમી અને નીકળ્યા પછી અહીંથી ને અત્યારે વાગવામાં તો 11:30 વાગી જશે, બાકી આપણે આજે પહોંચવાનું છે જયપુર। બટ જોઈએ છે જયપુર પહોંચી શકીએ કે નહીં, અહીંથી 65-70 કિલોમીટર છે, અને રસ્તામાં પણ ક્યાંક મંદિર છે એમ અભિષેક કહેતો હતો, બટ હવે જોઈએ છે શું થાય તે। બાકી સાયકલમાં સામાન તો પેક કરી લીધો છે, જમી લો પછી निकलिए। तो भाई फाइनल હવે નીકળીએ છે અભિષેક ના ઘરેથી, और अभिषेक ही शूट कर रहा है। बाकी से આપણે નીકળીએ जयपुर। जयपुर कितना दूर है यहाँ से? होगा 65-70 के लगभग। 65-70 पहले आना वीर हनुमान होते हुए फिर जाना। चल ठीक है, आराम से जा। હજી રાજસ્થાનમાં નીકળો જ છું ભાઈ, એટલે લોકોનો એટલો પ્રેમ મળે ને, 2 જણા જ ના પાડી છે તો કાકા છે ને ગયા તમે ઠંડુ તો લઈ લો ને લઈ લો, તો કાકા ઠંડુ લેવા ગયા છે, કાકા છે ને ઠંડુ લેવા જાય તો ભાઈ નો ઓળખાણ હોય ને તોય ભાઈ એટલો બધો પ્રેમ રાજસ્થાનમાં મળે છે, વિચારી લો। બાકી હજી દોસ્તના ઘરે નીકળો એને ખાલી 1 કિલોમીટર સાયકલ ચલાવે છે, વિચારો 1 કિલોમીટર। જયપુર છે ને ભાઈ અહીંથી 25 કિલોમીટર છે, અને જાતા તો રસ્તામાં આપણે કોઈ ભાઈ મિલ ગए, તો એ ભાઈ ના कैसे हो भाई आप? बढ़िया अपना नाम तो बता दो। मेरा नाम जयशंकर है। आपका भैया? अकुल मीणा। अच्छा, तो ये भाई है ना दोनों मेरे को यहाँ पे मिले, तो भाई ने चाय नाश्ता करवाया, मुझे आया, और मेरे को अभी तक जयपुर में कोई कांटेक्ट नहीं था, ना मुझे जयपुर के बारे में कुछ पता था, तो भाई लोगों ने बताया, और इसी भाई ने अपने कोई बड़े भाई है वहाँ पे रुकने का इंतजाम भी करवा दिया, तो थैंक यू सो मच। और थैंक यू भाई, अच्छा लगा मिल के। अरे कोई ना, आते रहिए, बोलते रहिए पूरा दिन। ठीक है भाई, ठीक है, और कोई जरूरत हो तो बताना। पक्का भाई पक्का, बाकी आप बताओ। नहीं, कैमरे के पीछे भी अगर कोई जरूरत हो तो बताना। नहीं कोई अपने जयपुर में या खाने पीने की कोई दिक्कत नहीं, उनके पास जाना तो आप अपना खिला देंगे, कहीं होटल से पक्का पक्का। खड़ी कम्मा। घड़ी खम्मा, ये राम सा तो मेरे को याद आ गया, घड़ी खम्मा सीखना पड़ेगा। राजस्थान में होता है खड़ी कम्मा। अच्छा, घड़ी खम्मा बोलते हैं। इसका मतलब राम राम पधारो हमारे देश, राम राम। अच्छा, तो पहले घड़ी खम्मा बोलते हैं। पहले बोलते हैं पधारो हमारे देश,
फिर बोलते हैं खड़ी बनना। अच्छा क्या बात है यार, चलो कुछ ना कुछ सीखना तो मिल ही रहा ठीक है ठीक है भाई, થેન્ક યુ। આપણે છે ને પહોંચી ગયા છે જયપુરમાં, અને ભાઈ શું સિટી છે આ। તો પેલા છે ને આપણે અહીંયા સ્ટે કરવાનું છે ને ત્યાં પહોંચીએ, કેમ કે આપણા ગુજરાતી લોકો હારે કોન્ટેક્ટ હતા તો એમને બીજી જગ્યાએ રોકાણ સુવિધા કરી દીધી। તો પેલા ત્યાં પહોંચવું ને પછી પાછું તમારી સાથે વાત કરું। પહોંચી ગયો છું જયપુર ને આવી છે રૂમ, ને આ રૂમ છે ને આપણા એક ફ્રેન્ડ છે પણ એ છોકરી છે, અને ભાઈ એને પણ છે ને સાયકલથી ઓલ ઇન્ડિયા ટૂરમાં પણ ઘણી સાયકલિંગ કરેલી છે। તો જયપુરમાં જોબ કરે મને ખબર નહીં, ને છે આપણા ગુજરાતી, તો કોન્ટેક્ટ થયો તો એ મતલબ ફેમિલી રૂમમાં રહે, તો મતલબ મને રૂમ બુક કરી દીધી। તો અહીંયા આવ્યો છું, બાકી તો બસ થોડીક વાર ફ્રેશ થઈ જાઓ અને રેસ્ટ કરી લો, પછી સાંજે મુલાકાત કરાવી, પણ એ વિડીયોમાં આવશે કે ના આવે તો મને ખબર નથી। બાકી જયપુરમાં આપણે છે ને વિઝિટ કરવાના છે, શું શું જયપુરમાં છે આપણે કાંઈ ખબર નથી, આવે પછી આપણે બતાવશે પછી ખબર પડશે। બાકી તો બસ અત્યારે થોડોક સામાન વામાન ખોલું અને ફ્રેશ થાવ, અને સાયકલ છે ને બહાર જ પડી છે કેમેરા સામે, એટલે ભાઈ કોન્ટેક્ટ કરાવે છે કે હું બીજી હોટલમાં તમને સાયકલ મુકાવડાવું, જોઉં છું હવે કેટલા દિવસ પછી ને ભાઈ દિલથી થાય જમવું છું એમ જવાનું। હા છે ભાઈ ખાવાનું એમ લાગે ગુજરાતમાં ખાવાનું એવી રીતના રોટલી ને શાક ને, બાકી પ્લાનિંગ થઈ ગયો છે ને અત્યારે વાગવા આવ્યો 12, આપણે 2-3 વાગ્યા છે ને સિટીમાં જે મેન છે ફરી આવશું, ને કાલે જશું મેન કિલ્લા ફરવા। બસ પેલા જમી લઈએ, અને ભાઈ શું સ્વાદ આવે છે, આજ તો કાંઈક મોજ જ અલગ છે જમવાની। અત્યારે 4 વાગી ગયા છે ને આપણે છે જયપુરમાં વૈશાલીનગર કહેવાય છે આ જગ્યા, અને અહીંથી જાય છે હવે હવા મહેલ। રેપિડો બુક કરાવી લીધો, આવે એટલે નીકળીએ અહીંથી। હવા મહેલ તો ભાઈ પહોંચી ગયો છે ને, હવા મહેલ તો ભાઈ કેટલું સુંદર છે, 5 મંજિલ છે, 1 2 3 4 ને 5, તો વરસાદ જેવો માહોલ। હવા મહેલમાં છે ને ભાઈ 953 બારી છે। અહીંયા છે ને આપણે મળી ગયા છે મહારાષ્ટ્ર થી ભાઈ લોગ, ભાઈ જય મહારાષ્ટ્ર ભાઈ લોग मेरा फोटो અહીંયા પડ્યા કે મસ્ત ना। जयपुर है, बढ़िया सी प्लेस है, कभी भी आओ विजिट करो। एक चीज यहाँ पे ना आपको यूनिक दिखी होगी कि मतलब सारी दुकानें देखो एक कलर की मिलेगी, हाँ, सेम कलर। ऐसा इसलिए लगता है पिंक सिटी गए कि थे, कोई महलों में आ गए और एक साइड एक side है। ऐसा लग रहा है कुछ। इसलिए तो पिंक सिटी गए थे ना, पूरा हाँ। पिंक टाइप में है पूरा। हाँ अभी चलो थैंक यू ये बहुत बढ़िया लगा भाई आपसे मिलके। हमें भी अच्छा लगा यार, मैं तो महाराष्ट्र में आया हूँ ना, तो मतलब मुझे अच्छा लगता है कि महाराष्ट्र के लोग मिलते हैं। हाँ। और मैं मतलब जैसे हम 4 धाम उत्तराखंड जाते हैं लोग, तो बस भी महाराष्ट्र के बहुत लोग खाने भी खिलाते हैं, तो अच्छा लगता है भाई चलो वही मिले अपने। महाराष्ट्र में आओ, याद करो हमें। પક્કા પક્કા આપ તો ફોલો તો હોય ને। મિત્રો હવા મહેલની અંદર તો આવી ગયા છે ભાઈ, અને અહીંયા છે ને કાંઈક મતલબ જૂનવાળું જ બધું જોવા મળે છે। જોઉં છો અહીંયા તો ઓફિસ લાગે છે, આની અંદર જ જઈએ। ટિકિટ લઈને આવી ગયા ભાઈ ગેટની અંદર, આ છે ગેટ, અને અહીંયા છે ને ટિકિટ લાગે 52 રૂપિયા, સ્ટુડન્ટ હોય તમે તો લાગે ખાલી 22 રૂપિયા। હવાઈ મહેલની છે ને ભાઈ સ્થાપના મહારાજા સવાઈ પ્રતાપ સિંહે શરૂઆત કરી હતી, આ છે એમની મૂર્તિ। આ મહેલ ભાઈ કેટલું સુંદર છે, આમ જો કંઈક અલગ અલગ ડિઝાઇન જ છે આમ જો। અત્યારે છે ને હવાઈ મહેલની અંદર જ છું, જસ્ટ છે ને આ બાજુમાં દરવાજો હોય તમને બતાવું, જો આ બારીઓ છે આવી રીતના, બહારથી અહીંથી બધા ફોટા પાડે। હવે આપણે જઈએ છીએ અહીંથી જંતર મંતર, ને હવા મહેલ તો આપણે વિઝિટ કરી લીધું ને ભાઈ, પબ્લિકનું ક્રાઉડ તો ફૂલ છે, અનલિમિટેડ। આ ગલી પણ જોઉં છો કૌડી લાંબી ગલી છે, અને આ એક્ઝિટ છે અહીંથી સીધા જો તો ફરતું નીકળવાનું। અને મિત્રો જવામાં તો છે ને ફૂલ ટ્રાફિક છે, પણ એક્ઝિટ ગેટમાં ખાલી છે હાવ। આવી ગયો છે મિત્ર જંતર મંતરમાં, અને અહીંયા ભાઈ કાંઈક યુનિક વસ્તુ જોવા મળે, જો કંઈક આવું છે। ને આ છે ને ભાઈ જંતર મંતરમાં આ જગ્યા બહુ જ ફેમસ છે, બાકી તો અત્યારે સાંજ પડી ગઈ છે, ને અહીંયા છે ને સવારમાં 9-10 થી સાંજે 7-8 વાગ્યા લગનો ટાઈમ છે, જે તમે વિઝિટ કરી શકો એનો। જંતર મંતરમાં આવ્યા પછી ને ભાઈ આમાં બધું યુનિક જ દેખાય છે, ને કહે છે કે આ બધા યંત્ર છે। તમે ક્યારેક ગૂગલમાં સર્ચ કરી લો, તો મેં તો થોડુંક જાણ્યું હતું બટ મેં યાદ નથી રહ્યો અત્યારે મને, ને વરસાદ શરૂ થઈ ગયો છે, સારો હોવાનો ટક ચાલુ જ છે। રાજસ્થાનમાં વરસાદ છે મને કંઈક નવું લાગે છે એમ, બાકી આ સાઈડે યંત્ર છે, આ સાઈડે યંત્ર છે, અને આ સાઈડે યંત્ર છે, ને અત્યારે સાંજ પડી ગઈ ને ટુરિસ્ટ પ્લેસ ઓછું થઈ ગયું છે। બાકી આપણે હવા મહેલ ને જંતર મંતર જોઈ લીધું છે, ને કાલે છે ને તમને મેન વસ્તુ બતાવીશ। આજે તો મતલબ આ સિટીની અંદર હતું એ બતાવ્યું છે, હવે કાલે તમને છે ને હું ગઢ બતાવી, કિલ્લા। અહીંયા છે ને એવી વસ્તુ છે ને કે મતલબમાં આપણે છે ને કન્ફ્યુઝ થઈ જાય કે શું યંત્ર છે એમ, પણ છે ભાઈ યંત્ર છે ભાઈ। આ શું છે એ સમજાતું નથી, સીડી પણ છે, ઉપર શું છે કઈ સમજાતું નથી, અને અંદર તમને બતાવું અંદર કેવી રીતના છે, તમે છે ને મતલબ આમ કન્ફ્યુઝ થયો કે શું છે આ। જો આની અંદર છે ને આવી રીતના છે, આ છે ને પથ્થર જ છે, પ્રોપર પથ્થર, ને જો
એમ લાગે કે આપણે છે ને ગરમી મંડળ હોય ને ગુજરાતમાં ત્યાં નવરાત્રિમાં આપણે ઉપર બાંધીએ એવી રીતના નીચે હશે, વિચારી લ્યો આમ જો. તો જંતર મંતર તમે आओ ना भाई तो यहाँ पे ना आपको सवारी मिल जाएगी ऊँट की. भाई कितना राजस्थानी कल्चर है. और हमारे भाई है तो भैया आप यहाँ पे क्या क्या टिकट है बताओगे? जंतर मंतर का 50 रुपये का अच्छा और शॉर्ट की राइडिंग के 100 रुपये. 100 रुपये लेते हो टिकट के यहाँ सवारी में. ચલો થેન્ક યુ સો મચ ફમાગણી. હવા મહેલ છે ને રાતનો નજારો કેવો લાગે તમે જોઈ લો પેલા ખાલી. ભાઈ સાહેબ શું સુંદર લાગે છે હવા મહેલ. એક વાત તમને કહી દઉં કે વિશાલ મેગા માર્ટ છે ને એમાં તમે કપડાં ખરીદો ને બહુ સસ્તા અને સારા મળશે. તો ક્યારેક છે ને વિઝિટ કરજો વિશાલ મેગા માર્ટ. કેમ કે હું એમાંથી ઘણી વખત ખરીદી કરું એટલે તમને કહી દઉં કે સારા અને સસ્તા કપડાં વિશાલ મેગા માર્ટમાં મળે છે. એ લોકો છે ને એક સાથે હજાર ટી શર્ટ મંગાવે એટલે એ લોકોને સસ્તું પડે એટલા માટે.